નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જંબુસર શહેરમાં વંદે માતરમ ગીતના અપમાનના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્ડલ માર્ચ યોજી વિરોધ કરવામાં આવ્યો છે. કોટ બારણા ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં ભાજપના કાર્યકર્તાઓએ મીણબત્તી પ્રગટાવી વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેના વિરોધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. હાય રે રાહુલ, હાય હાય અને હાય રે સોનિયા, હાય હાયના નારા લગાવી કાર્યકર્તાઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે જંબુસર નગર યુવા મોરચાના પ્રમુખ ધવલ રાજેશ પટેલ અને આમોદ શહેર યુવા મોરચાના પ્રમુખ મયંક કા પટેલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. ભારત માતા કી વંદે માતરમ. જે ગઈ રોજ 15 ઓગસ્ટના રોજ કોંગ્રેસ હેડક્વાર્ટર દિલ્હીમાં જે રાષ્ટ્રગાન આપણું જે રાષ્ટ્રગીત જે છે વંદે માતરમ, એનું જે અપમાન થયેલ છે તે અપમાન હર હંમેશ માટે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા નહીં ચલાવવામાં આવે. 140 કરોડ દેશવાસી જે છે એમનું અપમાન છે, આ એકલું રાષ્ટ્રગાનનું અપમાન નથી. એના વિરોધ પ્રદર્શનમાં આજ રોજ જંબુસર શહેર યુવા મોરચા દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવેલ હતું. તેમાં મોટી સંખ્યામાં શહેરની જનતા, જંબુસર વિધાનસભા તથા ભરૂચ જિલ્લા યુવા મોરચાની સંખ્યા અહીંયા આગળ ઉપસ્થિત રહેલ હતી. અને આ જે વંદે માતરમ ગીતનું અપમાન થયેલ છે કોંગ્રેસ દ્વારા, એના વિરોધ પ્રદર્શનમાં અહીંયા આગળ બધા ભેગા થયા હતા. અને આ 140 કરોડ જનતાનું જે અપમાન થયેલ છે એ સમજીને અહીંયા આગળ બધા ભેગા થયા હતા અને એનો વિરોધ પ્રદર્શન કરેલ હતું. ભારત માતા કી જય, વંદે માતરમ. આગામી 15 ઓગસ્ટના દિવસે જે ખડગેજી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી દ્વારા જે રાષ્ટ્રગાનનું વંદે માતરમનું અપમાન કરવામાં આવ્યું છે તે ભારતના 140 કરોડ દેશવાસીઓનું અપમાન છે. અને આ કોઈ બી હિસાબે યુવા મોરચા, ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ચલાવે નહીં, માફી માંગે. કોઈ બી હિસાબે આ માફી માંગે. રાહુલ તેરી તાનાશાહી નહીં ચલેગી, નહીં ચલેગી.